તો જામનગરવાસીઓએ ભારતીય સેનાની કાર્યવાહીની પ્રશંસા કરીને તેના પર ગર્વ વ્યક્ત કર્યો। સ્થાનિક લોકોએ કહ્યું કે પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને માર્યું છે। આ ધર્મની લડાઈ છે અને ભારતે સાબિત કરી દીધું છે કે જો કોઈ ભારતને છેડશે તો તેને છોડવામાં નહીં આવે। આ ભાવના દેશભક્તિ અને આતંકવાદ સામે ભારતની કડક નીતિનું પ્રતિબિંબ છે। ભારત દેશની આર્મી દ્વારા જણાવી દીધું છે કે અંદર ઘૂસીને મારવું કોને કહેવાય। આ લોકોએ તો ધર્મ પૂછીને માર્યા છે, પણ અહીંયા તો ધર્મ પૂછવામાં નહીં આવે। જ્યાં જોવામાં આવશે ત્યાં તાબડતોબ હુમલો જ કરવામાં આવશે। અને એક ભારત દેશના નાગરિક તરીકે આજે ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ મોદી સાહેબ તથા આર્મીને। અને ફક્ત એટલું જ કહીશ કે પાકિસ્તાન જેની પાસે અત્યારે ખાવા ધાન નથી, પીવા પાણી નથી, જેના વાળમાં ટોલા ભૂખા મરે છે અને શરીર ઉપર બેક્ટેરિયા ભૂખા મરે છે, છતાંય કાવતરા કરે છે, તો એટલું જ કહીશ કે પાકિસ્તાનીઓ કાવતરા બંધ કરી દો। બાકી જો આ મહાકાલનો આદેશ તો આવી જ ગયો છે। ખૂબ ખૂબ અભિનંદન, સાથે આપણા નરેન્દ્ર મોદી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જે આતંકવાદી હુમલાનો જે જડબાતોડ જે જવાબ આપ્યો છે, ખરેખર ભારતીય જનતા ખૂબ જ ગર્વ અનુભવી રહી છે। કેમ કે જે ઘરમાં ઘૂસીને માર્યા છે, જે મોદી સાહેબે કહીને કહ્યું હતું કે તેને દેશ તો નાબૂદ તેમની જગ્યા ઉપર જઈને કરીશું, તે કરીને બતાડ્યું છે। ખરેખર હવે પાકિસ્તાનને એક ચૂટકી સિંદૂરની કિંમત અવશ્ય સમજાણી હશે।